આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના હરસોલ ગામમાં 24 કલાક વીજળીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે તલોદ પેટા કચેરીના બેદરકાર તંત્રના કારણે સ્થાનિકો અને વેપારીઓને રોજે રોજ 3 કલાક વીજ કાપનો સામનો કરવો પડે છે। ત્યારે અચાનક વીજ કાપથી વેપારીઓના ધંધા પર પણ તેની સીધી અસર થાય છે અને ગ્રાહકો પણ પરેશાન થયા છે। હેલ્પલાઇન નંબર બંધ હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર સામે લોકોમાં હાલ તો ભારે રોષ જોવા મળી રહ્યો છે। હરસોલ ગામની જનતાને વારંવાર જીબીમાં કમ્પ્લેન ધરાવવા છતાં પણ લાઇટના ધોધિયા દિવસે દિવસે વધતા જ જાય છે। કોઈ પણ એન્જિનિયર સાહેબોને અમે કરી કોઈ કમ્પ્લેન નોંધે છે પણ કોઈ પણ અત્યારે અમને રિસ્પોન્સ સારો મળે નથી। એમાં જીબી એન્જિનિયર ચૌહાણ સાહેબ, બામણીયા સાહેબ, વારન સાહેબ આ લોકો કે કરી આપશું, ફોન આવો, ફોન રિસીવ કરતા નથી। વાયરમેનો એમ કે અમારા જોડે સ્ટાફ ઓછો છે, તો અમારા દિવસે દિવસે વેપારીઓને ધંધા રોજગાર વાળા છે બરોબર, તો એમને કામ કઈ રીતના કરવું એ ખબર નથી। સોમવારે નહીં લાઇટ, મંગળવારે નહીં, બુધવારે નહીં, દિવસમાં રોજ 2-2 કલાક છતાં લાઇટ જતું રહે કોઈ દિલ્હી। પણ અત્યાર સુધી કોઈ આ 2 વર્ષથી થાય છે બરોબર લાઇટનો પ્રોબ્લેમ, અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં